साधु चरिता शुभ सरिस कपासु निरस विसदा गुणमय फल जासु हरिहर कथा विराजित बेनी सुनत सकल मुद मंगल देनी। विचार करजो रामनी कथा अद्भुत छे हो। राम तो राम छे અને રામને જાણો તો જ કૃષ્ણને ઓળખી શકાય મારા વાલા। એટલા માટે ભાગવતમાં રામ જન્મ પહેલા આવ્યો છે। અયોધ્યાની અંદર ભગવાનનો જન્મ થયો। જન્મના અનેકો નેક કારણ કીધા છે। રામાયણના વિસ્તારની કોઈ જરૂર નથી, આપ બધા જાણો જ છો। પણ એમાંથી યોગ્ય અને સારા લાગતા આ પ્રસંગોનું માત્ર દર્શન કરીએ છીએ આપણે। ભગવાનના જન્મના કારણો કીધા છે। પહેલું કારણ કયું કીધું? જબ જબ હોઈ धर्म की हानि पहला वेलू भगवान ना जन्म नु कारण शू? तुलसीदास जी महाराज बहुत साफ शब्द में लिख्યું છે बालकांड में। जब जब होई धर्म की हानि बढ़ई असुर अधम अभिमानी बढ़ई असुर अधम अभिमानी। है महाराज तुलसीदास जी महाराज कहे छे गोस्वामी जी કે પેલા પેલા જબ જબ હોય ધર્મ की हानि। ભગવાન જન્મ ક્યારે લે? સંભવામી યુગે યુગે ક્યારે થાય? પેલા કીધું ધર્મની હાનિ અને બળહી અસુર અધમ અભિમાની। ત્યારે આવા લોકો વધે ને ત્યારે ભગવાન જન્મ લે। યત્ર યત્ર હરિ જન્મ ક્રમાણી ચ। પછી બીજું કારણ કીધું મહારાજ સાંભળો। કરહી અનીતિ જાય નહીં ભરની। માણસ અનીતિમાં કોઈ સીમા નહીં રાખે। આપણી એક કાઠિયાવાડી કહેવત છે ને કે પોતાનો ગોળ હવને મીઠો લાગે। બધા વાતો કરે કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ન કરાય, આમ ન કરાય, પણ આપણે આપણું કામ કઢાવવા માટે એટલા માટે રામાયણમાં લખ્યું છે જોજો પ્રમાણ કે સાથ। કરહી અનીતિ જાય નહીં ભરની। એની વાત ન કરી શકાય એટલી અનીતિ વધશે ત્યારે સિદ્ધહી વિપ્ર ધેનુ સુરધરની
જ્યારે અનીતિ વધશે, અત્યાચાર વધશે, પાપ વધશે, પાખંડ વધશે, ત્યારે પરેશાન હેરાન કોણ થશે? સીધઈ વિપ્ર. પેલા પવિત્ર લોકોને તકલીફ થશે. વાતે સાચી ને? ગમે એને ગમે એમ બોલવું હોય તો એના માટે સીધઈ વિપ્ર ધેનુ શૂરધરની. ગાયોને અત્યારે તકલીફ છે. જોજો અત્યારે ગૌચરો ક્યાંય રહ્યા નથી, બધું વારી લીધું. હા, પાછા ક્યાં કે ગામમાં પશુનો ઢોરનો ત્રાસ છે, પણ તમે ત્યાં એનું લેવા જાઓ તો એ ક્યાં જાય? ધેનુ શૂરધરની. આ ધરતી જ્યારે ત્રાહિમામ પોકારે ત્યારે ભગવાનને બોલાવે કે હે પ્રભુ આવો 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 મહારાજ. અને ત્યારે રામાયણમાં લખ્યું છે બહુ સુંદર ચોપાઈમાં, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહી કૃપા નિધિ સજ્જન પીડા, તબ તબ પ્રભુ ધરઈ વિવિધ શરીરા, હરહી કૃપા નિધિ સજ્જન પીડા. ત્યારે ભગવાન વિવિધ સ્વરૂપની અંદર વિવિધ શરીરમાં જન્મ લેશે. હો, હરહી કૃપા નિધિ સજ્જન પીડા. ત્યારે ભગવાન કૃપા કરીને સજ્જન લોકોની પીડાનું હરણ કરશે. આપણે બહુ થાકી જાય સમજાવીને ને બોલીને ને કહીને ને પછી છેલ્લે શું કહીએ કે અમે તને પૂગી નહીં હગી, હવે તને ભગવાન પૂગશે કહીએ ને. જો આમાં લખ્યું છે હરહી કૃપા નિધિ સજ્જન પીડા. આગલા જન્મના જય અને વિજય આ જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા છે. ભગવાનને નારદ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો એટલે ભગવાને જન્મ લીધો મારા વાલા. મનુ અને શત્રુપાએ તપ કર્યું ત્યારે ભગવાન પાસે માંગ્યું અને વરદાન રૂપે ભગવાન એમને ત્યાં જન્મ લઈને આવે છે. ત્રીજું કારણ, પ્રતાપ ભાનુ નામનો રાજા હતો. બ્રાહ્મણો દ્વારા શ્રાપ આપ્યો કે રાક્ષસ બન એટલે રાવણ તરીકે જન્મ થયો. એનો ભાઈ હરિમર્દન હતો, એને કુંભકર્ણ તરીકે જન્મ આપ્યો છે. આ ધરતીએ ગાયનું રૂપ લીધું છે અને ગાયનું રૂપ લઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ જલ્દી આવો. બધા દેવતાઓ શિર નામના સમુદ્રને કિનારે આવ્યા, હાથમાં પુષ્પ લીધા અને અખિલ બ્રહ્માંડના અધિપતિને કહે છે પ્રભુ જન્મ લેવાની તૈયારી કરો. અને દેવતાઓ બોલે છે જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવન. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવન. ગોદ્વિજિતકારી જય અસુરારી સિંધુ સુતા પ્રિય કનંદા. સીતારામ રામ રામ 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 રામ
અદ્ભુત કરણી મર્મ ન જાનઈ કોઈ રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ જો સહજ કૃપાલા દીન દયાલા કરવું અનુગ્રહ સોરી સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ હે મહારાજ જન્મ લેવાની તૈયારી કરો દેવતાઓ સ્તુતિ કરે જય જય અવિનાશી સબ ગઢવાસી વ્યાપક પરમાનંદ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવન સીતા રામ 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 અને એવા ભગવાન અયોધ્યાની અંદર જન્મ થયો દાસી આવીને સમાચાર આપ્યા રાજા દશરથ બધાઈ હો કૌશલ્યા કો લાલો ભયો ચૈત્ર મહિનો નોમની તિથિ અને કૌશલ્યાના રાજભવનની અંદર ભગવાન પ્રગટ થયા અને દશરથ મહારાજ ઉભા થયા અને દશરથ મહારાજ ઉભા થયા એટલે લખ્યું છે દશરથ પુત્ર જન્મ સુનિકાના માને ઉપર માનંદ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ દશરથ પુત્ર જન્મ સુનિકાના માને ઉપર માનંદ સમાન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પરમાનંદ પુની મન રાજા કહા ભુલાઈ બજાવત બાજા જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ કહા ભુલાઈ બજાવત બાજા શ્રી રામ જય રામ જય જય રામ કહા ભુલાઈ બજાવત બાજા શ્રી રામ જય રામ જય જય રામ રાજા વગડાવો કાંગડે કાંગડે દીવા મુકાવો મોતીના ચોક પુરાવો અને જ્યાં ચોક પુરાવ્યા આનંદ આનંદ થવા લાગ્યો અયોધ્યા વાસીઓ નાચવા લાગ્યા આનંદ આનંદ કરવા લાગ્યા રાજા દશરથ બધાઈ હો कौशल्या को लालो भयो ताली के साथ आनंद आनंद थवा लाग्यो बधा नाचवा लाग्या भगवान ने बधाई आपता कहे राजा दशरथ आपके यहाँ लालो भयो गळा मांथी 9 लखो हार काढी અને અર્પણ કર્યો છે વાજા વગડાવ્યા છે બ્રાહ્મણોને બોલાવ્યા વેદ મંત્રનો ઉચ્ચાર થયો અને અયોધ્યાની અંદર એક નહીં પણ 4 દીકરાઓ આવ્યા છે